આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, સમય અને મહેનત પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો જુઓ, ચોખા છે ને આપણે એકસાથે લઈ આવીએ ને તો શું થાય કે અમુક ટાઈમમાં જ જીવાત તેમાં થઈ જાય, હવે તો બહુ જ જલ્દી થઈ જાય છે। તો તેના માટે છે ને આ રીતના આપણે ફટકડીનો એક કટકો લઈ લેવાનો, જો આ રીતે, અને તેને છે ને આ રીતે કોઈ પણ કાગળમાં ક્યારેક ટીશ્યુ પેપરમાં રાખી લેવાય। તમારે આમાં ના રાખવું હોય ને તો કાપડનો કોટનનો કટકો પણ આ રીતે સફેદ કે કોઈ લઈ શકો, જો આ રીતે, અને તેમાં છે ને આ રીતે વીંટાળી સરસ કવર કરી લેવાનું, બહાર ના રહે ને એ રીતે, અને તેમાં સરસ આ રીતે ગાંઠ લગાવવાની અથવા તો આ રીતે રબડ લગાવી દેવાની। જુઓ, તો ફટકડીની જે સ્મેલ હોય છે ને એકદમ સ્ટ્રોંગ હોય છે, તેનાથી ધનેડિયા કે જીવાત ઈયળ કે કંઈ પણ તમારે નહીં થાય, ચોખા એવા ને એવા રહેશે। અને જો તમે કાપડ લીધું હોય ને તો આ રીતે સોયથી કે સેફ્ટી પિનથી આ રીતે થોડાક કાણા કરી નાખવાય હોલ, એટલે તેની અંદર સ્મેલ જાય આપણે ચોખામાં અને જીવાત ના પડે, કોઈ પણ જાતની તમારે એવા ને એવા ચોખા રહેશે। જુઓ, ઘણા ટાઈમ સુધી તમે સાચવી શકશો આ રીતે। જુઓ, ખૂબ જ સરસ ટીપ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી જો આ રીતે આપણે છે ને કોલ્ડ્રિંક્સની બોટલ છે ને આપણથી ખુલે નહીં, ક્યારેક એમાં ગેસ ભરાવાથી એટલી ટાઈટ થઈ જાય ને કે આપણે ખુલે જ નહીં, આપણે કોઈની મદદ લેવી પડે। તો તેને છે ને આ રીતે ના ખોલાય, તે ના ખુલતી હોય ને તો શું કરાય કે જે આ રીતે જુઓ, કપડાં સૂકવવાની આપણી પાસે ક્લિપ તો બધાના ઘરમાં હોય છે ને, તે આપણે લઈ લેવાની, અને પહેલાં છે ને તેને ઢાંકણ ઉપર આ રીતે સેટ કરી લેવાની ઉપર, જુઓ આ રીતે। ત્યાર પછી ઉપરથી તેને આ રીતે પકડી અને ત્યાર પછી તમે આટા ફેરવશો ને તો ગમે એટલું પણ ટાઈટ તમારે ઢાંકણ થઈ ગયું હશે ને, પાણીની બોટલ હોય કે કોલ્ડ્રિંક્સની કોઈ પણ બોટલ હોય ને, તો તેને આ રીતે ફટાફટ તમે ખોલી શકશો। જુઓ, ટાઈમ વેસ્ટ કર્યા વગર જ સરસ, ખૂબ જ આઈડિયા છે, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે। જુઓ, ત્યાર પછી જો આ રીતે આપણે છે ને શર્ટના કે બટન નીકળી ગયા હોય ને, મોટાના હોય કે નાના બાળકોના શર્ટ હોય, તો ઘણા લોકોને છે ને તેને લગાવતા ન ફાવે નહીં, એટલે છે ને આ રીતે આપણે સેટ કરીએ ને તો તે આડો અડો થઈ જાય કે આઘો પાછો થઈ જાય આ રીતે। જુઓ, એકદમ જગ્યા પર ના રહે, તો તેના માટે આપણે શું કરાય, જુઓ, બટનને આ રીતે નહીં લગાવવાનું, આપણી પાસે આ રીતની સેલો ટેપ હોય છે ને ઘરમાં, તે આપણે આ રીતે તેનો એક પીસ છે ને નાનકડો કટકો જ આપણે જોઈએ તે આપણે કટ કરી લેવાનું, અને ત્યાર પછી બટન આપણે તેના જે હોય ને તેની ઉપર આ રીતે રાખી અને તેની ઉપર સેલો ટેપ લગાવી દેવાય। જો આ રીતે કપડા ઉપર આપણે લગાવીએ તો સરસ બટન સેટ થઈ જશે। બટન છે ને જરા પણ આડો અડો ના થાય, આ રીતે એની જગ્યા પર જ આવશે। જુઓ, ચોંટી જાય ને એટલે, તો આ રીતે નાની બાળકીઓને પણ આપણે લગાવવા આપતા હોય ને ના ફાવતું હોય તો આ ટ્રીક આજમાવી શકાય। જુઓ, ત્યાર પછી આપણે 2-3 ટાંકા લઈ અને આ સેલો ટેપ કાઢી શકાય, આપણને એમ લાગે કે હવે બટન સરસ સેટ થઈ ગયો છે। ત્યાર પછી આ રીતે જુઓ, તમને કાઢીને બતાવું છું, અહીંયા મેં 2-3 ટાંકા લઈ લીધા છે, હવે ઉપરથી આપણે સેલો ટેપ ખેંચીએ ને તો નીકળી જાય। જુઓ, તરત જ ટાંકામાં કાંઈ પણ થશે નહીં। જુઓ, તો એકદમ સરસ ટીપ છે, આપણને ના ફાવતું હોય તો આ રીતે ટ્રાય કરી શકાય, અને બટન પણ એકદમ સરસ રીતે લાગી ગયું છે। જુઓ, તમને બંધ કરીને પણ બતાવું છું, આપણે આડો અડો કે આઘો પાછો બટન ના થાય, આ રીતે આપણે જેને ના ફાવતું હોય એને આ ટ્રાય કરી શકાય। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે। ત્યાર પછી જો હવે શિયાળામાં છે ને આપણે ચપ્પલ તો ઘણા પહેરતા જોઈએ, ફરિયામાં કે ઘરમાં, તો આપણે ધોતા હોઈએ ને ચપ્પલને તો સુકાવામાં ખૂબ જ આપણને તકલીફ થાય, તે સુકાય નહીં, આ રીતે રાખીએ ને તો તેનું પાણી નીતરે, પણ આ ચપ્પલ છે ને પડી જાય। જો આ રીતે, તો આપણે છે ને આ રીતની કપડાં સુકાવવાની ક્લિપ એક લઈ લેવાની। જુઓ, અને ચપ્પલને આ રીતે દિવાલના ટેકે ઊભા રાખી દેવાના, આ રીતે પકડી અને ક્લિપ તમે બંને પટ્ટીઓની વચ્ચે લગાવી દેશો ને તો ચપ્પલ તમારા પડશે નહીં। જુઓ, સરસ સુકાઈ જશે થોડીક જ વારમાં, ખૂબ જ સરસ આઈડિયા છે। અને એ જ રીતે આપણે બૂટ પણ ધોતા હોઈએ, જો બાળકોના સ્કૂલના હોય કે મોટાના હોય, તો તેને પણ સુકાવવાની સરસ તમને આઈડિયા બતાવું છું। આ રીતે 2 કોથળીઓ આપણી ઘરમાં હોય છે ને, શાકભાજીમાં આવતી હોય કે કોઈ પણ, તે આપણે લઈ લેવાની અને બંનેમાં ક્લિપ લગાવી દેવાની। જુઓ, કોથળીઓમાં બંનેમાં ક્લિપ લગાવી અને તેના નાકા હોય છે ને તેમાં તમે ગમે એવા નાના મોટા બૂટ આ રીતે નાકામાં પરોવી દેશો ને તો સરસ તમારે સુકાઈ જાય। જુઓ, પવનમાં આપણે જોવું પણ ન પડે કે પાણી નીતરે છે કે નહીં, આ રીતે ઊંધા હોય એટલે તેનું પાણી પણ સરસ નીતરી જાય, અને સરસ તડકામાં તમે આ રીતે દોરી જ્યાં પણ બાંધેલી હોય ફરિયામાં ત્યાં આ રીતે સેટ કરી દેવાય બંને બૂટને। જુઓ, આ રીતે નાકામાં બૂટ આવી જાય, નાના મોટા ગમે તેવા પણ હશે ને તો બધા બૂટ આવી જશે, ના આવે તો આપણે નાકાને જરાક કટ કરી લેવાનું કાતરથી, તો તમારે આવી જશે। જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે, એકવાર તમે ટ્રાય કરીને જરૂરથી જોજો, બૂટ તમારે સરસ રીતે સુકાઈ જશે, કંઈ પણ વાંધો નહીં આવે તમારે। ત્યાર પછી જો આ રીતના બ્રશ છે ને આપણી પાસે યુઝ ના કરતા હોય અને ઘરમાં વાપરતા ના હોય, તે ઘણા બધા પડ્યા હોય, તો તેનો આપણે સફાઈમાં ઉપયોગ કરતા હોઈએ, પણ જો આ રીતે બોટલ વગેરે કે બરણી વગેરે આપણે સાફ કરવી ને તો ફાવે નહીં, આ રીતે નડે આપણને, તો તેના માટે આપણે છે ને તમને સરસ આ ઉપયોગ બતાવું છું। આપણે છે ને તેનું ઉપરનું હોય છે ને આ રીતે પીછાનું, એ આપણે કટ કરી લેવાનું। જો આ છરી મેં જરાક ગરમ કરીને કટ કરી લીધું છે। ત્યાર પછી એક મીણબત્તી બાળી લેવાની, તમે ગેસ ઉપર પણ કરી શકો, અને જ્યાંથી આપણે કટ કર્યું છે ને મોટું આ રીતે, તેને છે ને જરાક બાળવાનું, એટલે ઓગળી જાય, પ્લાસ્ટિક હોય એટલે તરત ઓગળી જાય અને ગરમ થઈ જાય, અને આપણે આ જે કટ કર્યું છે ને તેના પાછળને ભાગે વચ્ચોવચ્ચ આ રીતે સેટ કરવાનું, તો તમારી સરસ એક બ્રશ તૈયાર થઈ જશે। જુઓ, સાફ કરવા માટે
કોઈ પણ વસ્તુ આ રીતની આપણે સાફ કરવું હોય ને તળિયાની જો બોટલનું ગમે તેવા આપણે ધોતા હોઈએ પાણીના તો તળિયું સાફ સરસ થઈ જાય જો આ રીતે બ્રશથી તળિયામાં આપણે સરસ ફેરવી શકાય જો. ત્યાર પછી આપણે છે ને અહીંયા મેં 2 કાચા બટેકા લઈ લીધા છે અને તેને સરસ પહેલાં ધોઈ લીધા છે અને છોલી લીધા છે અને હવે આપણે છે ને છૂંદો કરી નાખવાનો છે જો. તો અહીંયા હું બંને બટેકાનો આ રીતે છૂંદો કરી લઉં છું સરસ જો. તો અહીંયા બંને બટેકાને છૂંદો કરી લીધો છે. હવે આપણે છે ને તેમાં દહીં ઉમેરી દઈશું. 5 કપ જેટલો આપણે છે ને ઘરમાં દહીં આપણે હોય ને રાખેલી તો અહીંયા દહીં ઉમેરી દેવાય. દહીં નાખવાથી આજે આપણે રેસીપી બનાવી છે ને ખૂબ જ ટેસ્ટી બનશે જો. તો અહીંયા મેં દહીં ઉમેરી લીધી છે. હવે આપણે બટેકાને ધોઈ લીધો તો એટલે આપણે ધોવાની જરૂર નથી એટલે આપણે તરત દહીં ઉમેરી દીધી છે અને તેને મિક્સ કરી દેવાની. અને ત્યાર પછી એક નાની સાઈઝનું ટામેટું છે ને તે આપણે ઝીણું ઝીણું કાપીને નાખવાનું. પછી અદરક મરચાં ઝીણા ઝીણા કટ કરીને નાખવાના. અને અહીંયા ગાજરનો એક નાનો કટકો હતો ને તેને પણ મેં ઝીણું ઝીણું સમારી લીધું છે. ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દીધી છે અને અહીંયા ઝીણું સમારેલા ધાણા એટલે લીલા ધાણા આપણે એડ કરી દેવાના. અને ત્યાર પછી આપણે છે ને જીરું 5 ચમચી જેટલું કાળા મરી એડ કરી દેવાનું પાવડર. અને ત્યાર પછી ચીલી ફ્લેક્સ આપણે 5 ચમચી જેટલા એડ કરી દેવાના. અને 5 ચમચી આપણે ગરમ મસાલો એડ કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દઈશું 5 ચમચી. અને હવે આપણે બધા શાકભાજી આ રીતે મિક્સ કરી લેવાનું. અહીંયા તમારે કોબી નાખવું હોય ને તો પણ જરાક નાખી શકો આપણે ઝીણો છૂંદો કરીને. અને આ રીતે દહીં બટાટા અને બધા મસાલાને મિક્સ કરી લેવાનું જો આ રીતે ચમચીથી સરસ રીતે મિક્સ થઈ જાય ને ત્યાર પછી આપણે અહીંયા 5 કપ જેટલો ઝીણો રવો જે આવે છે ને તે આપણે એડ કરી દેવાનો જુઓ. અને ઝીણા રવા સાથે આપણે 5 કપ જેટલો જ આપણે જે ચણાનો લોટ આવે છે ને તે આપણે ઘરમાં હોય છે તો તે આપણે એડ કરી દેવાય. અને તે જ આપણે કપમાં 5 કપ જેટલું પાણી એડ કરવાનું, વધારે નહીં લેવાનું જો આ રીતે ઘાટું રાખવાનું. તેનું ખીરું છે ને તો 5 કપ જેટલું એ જ કપમાં મેં પાણી નાખી સરસ મિક્સ કરી નાખ્યું છે. અને હળદર જરાક ભૂલાઈ ગઈ હતી એટલે જરાક અમથી હળદર નાખવાની તો હળદરથી સરસ કલર આવે. ને આ રીતે ઘાટું ખીરું બનાવી લેવાનું જો આ રીતે સરસ મિક્સ કરીને. ત્યાર પછી આપણે એક કઢાઈમાં આ રીતે છે ને તેલ ઉમેરવાનું, 2 ચમચી તેલ ઉમેરવાનું, વધારે તેલ આમાં ના જોઈએ જો. અને રાઈ ઉમેરી દેવાની. રાઈની છે ને આ રીતે પાથરીને ઉમેરવાની. અને જરાક ગરમ થાય ને સરસ ત્યાર પછી આપણે જે ખીરું રેડી કર્યું છે ને તે આપણે પાથરી દેવાનું જો આ રીતે બધી જગ્યાએથી સરસ પાથરી અને ઉપરથી ચમચીથી સેટ કરી લેવાનું. અને ધીમા ગેસ ઉપર રાખી દેવાનું અને તેને જરાક ઢાંકી દઈશું 3-4 મિનિટ માટે. તો જો આ રીતે સરસ એક બાજુથી શેકાઈ જાય, કલર આપણને દેખાઈ જ જાય જો કેટલું સરસ શેકાઈ ગયું છે. તો આ રીતે બંને બાજુથી સરસ બીજી બાજુ પણ શેકી લઈશું આપણે ધીમા ગેસ ઉપર એ જ રીતે 2-3 મિનિટમાં જ. તો આ રીતે જો ક્યારેક આપણે સવાર માટે કે સાંજ માટે કે ક્યારેક બાળકોને ભૂખ લાગે ને તો આ રીતે બનાવીને સરસ આપી શકાય. ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર તમે ટ્રાય કરજો જુઓ બનાવીને. અને ઘરની જ સામગ્રીથી બનાવ્યો છે. શાકભાજી તો આપણે થોડા ઘણા ફ્રીજમાં હોય જ છે ને. અને એમાં તેલ પણ ના જોઈએ, 2-3 ચમચી તેલમાં પણ બનાવી શકાય જો. ખૂબ જ સરસ એકદમ ઓઇલી પણ ન થાય અને એકદમ ખાવામાં પણ લાઇટ બને. તો એકદમ સરસ રેસીપી છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે જો. એકદમ સોફ્ટ અને એકદમ અંદરથી નરમ બને છે. અને આપણે આમાં કોઈ સોડા કે ઈનો નાખવાની પણ જરૂર નથી પડી. તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઇક કમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.